બાળકો કુંડળી મેળવીને લગ્ન કરવા જોઈએ? એવું કહેવાય કે લગ્ન શબ્દમાં જ ગંધ છુપાયેલી છે. ઓકે, આ સફળ લગ્ન જીવન માટેને એવા કયા સૂત્રો છે કે જે આપણે બહુ જ સરળતાથી એને અપનાવી શકીએ? પહેલા એજ્યુકેશનમાં આટલા બધા આગળ નહોતા, હા, એટલે એ લોકો જેવી રીતે ઘરમાં ઢાળે એમના હસબન્ડ એવી રીતે ઢળી જતા હતા. અત્યારે તો લિવ ઇન રિલેશનશિપનો એક કોન્સેપ્ટ ચાલ્યો છે, એ કેટલા હદે સક્સેસ જઈ શકે? બહુ અઘરો પ્રશ્ન છે. તારો લિવ ઇન રિલેશનની અંદર એ લોકો રહે છે. નમસ્કાર. ઘણા બધા દર્શક મિત્રોના પર્સનલમાં ફોન આવે છે કે અમારા દીકરાઓ દીકરીઓ ઉંમરલાયક થવા માંડ્યા છે, તો તમારી આ બધી ચર્ચાઓ અમે જોઈએ છે ત્યારે એવો વિચાર આવે છે કે શું એ લોકોના લગ્ન આ એઆઈના જમાનામાં કુંડળી મેળવીને કરવા જોઈએ? અને 36 ગુણાંકની જે આપણી વ્યાખ્યાઓ છે, સો એના વિશે આજે પ્રકાશ પાડશે ડૉક્ટર અલકાબેન પુરોહિત. નમસ્કાર. નમસ્કાર. અલકાબેન, ઘણા બધાના પ્રશ્નો એવા છે કે બાળકો કુંડળી મેળવીને લગ્ન કરવા જોઈએ. એ લોકો ઘણી બધી વાતચીત કરે છે, સ્વભાવ જાણે છે, પણ શું જે આપણી કહેવાય ને સુસંગતતા, હા, એ સુસંગતતા કુંડળી જોઈને તરત જ ખબર પડી જાય ખરી? આમાં લગ્ન એટલે છે ને, એવું કહેવાય કે લગ્ન શબ્દમાં જ ગંધ છુપાયેલી છે. ઓકે, એટલે લગ્ન જ્યારે કરવાના ત્યારે બધાએ સમજીને કરવાનું કે ભાઈ ગંધ તો જોડે છે જ. ધુમાડા થવાના. બે અલગ અલગ પ્રકૃતિની વ્યક્તિઓ, બંનેની જીવનશૈલી અલગ હોય, બંનેનો ઉછેર અલગ હોય, બંનેના પેરેન્ટ્સ અલગ હોય, બંનેની ફાઇનાન્શિયલ સિક્યુરિટી અલગ અલગ હોય. એવી વ્યક્તિઓ જ્યારે જીવનના એક પથ ઉપર ભેગી થવા જતી હોય, હા, લવ મેરેજ હોય તો એ લોકોનો યુટર્ન હોતો નથી. બરાબર. તો એ વખતે એ લોકોની જ્યારે કુંડળી મેળવવામાં આવે ત્યારે અમારે કુંડળીની અંદર બધા બહુ આસ્પેક્ટ્સ જોવા પડતા હોય. જે તું કે છે 36 ગુણનો તમારો શું હિસાબ છે, તો એની અંદર રાશિ મેળ હોય. અમુક રાશિ મિત્ર રાશિ હોય, અમુક રાશિ શત્રુ રાશિ હોય. ભાઈની સમજો ગૌ યોની છે, ગાય જેવો છે, અને બેન સિંહ યોનીના છે, તો પેલી ગાય સિંહને જોઈને બિયા કરશે, એ સિચ્યુએશન થશે. એટલે એસ્ટ્રોલોજી શું કહે છે, તમારો પંચમ 5મું સ્થાન, સપ્તમ 7મું સ્થાન અને ઈચ્છા પૂર્તિ માટે 11મું સ્થાન, આ કુંડળીની અંદર ઓલરેડી એની અંદર ગ્રહ પડેલા હોય. અચ્છા. ઘણાનો સપ્તમનો માલિક પંચમમાં હોય. એટલે પાર્ટી શું હોય, જ્યારથી ભણતો હોય ને ત્યારથી લીખતે લવો જાય. જી જી. એટલે એવા કેસની અંદર એવું હોય, ભણતા એણે એનું લાઈફ પાર્ટનર નક્કી કરી લીધું છે. હવે સપ્તમમાં આવે સૂર્ય શનિ છે, સૂર્ય શનિ ભેગા નથી રહેવા દેવાના, તો એ પ્રોબ્લેમ થાય. પણ હા, સપ્તમમાં પણ એનો કમ્પેબિલિટી ફાઇન છે. સપ્તમ સાથે 11મું સ્થાન, કેમ કે પ્રેમ તો થઈ જાય, પણ પ્રેમને લગ્ન જેટલા પવિત્ર બંધનમાં બાંધવા માટે જે ફોર્સ જોઈએ, જી, ઈચ્છા પૂર્તિ, વરદાન જોઈએ, એ થાય. હા, અને તારી વાત સાચી છે કે લગ્ન માટે કુંડળી મેળવવી જોઈએ, કારણ કે દરેકની પ્રાણ પ્રકૃતિ અલગ અલગ હોય. બરાબર. મંગળવાળા હોય, બધાને મંગળની બહુ બીક લાગે, ખબર છે? જી, એટલે કે સામેવાળું ઉકલીએ જાય એટલે એવો મંગળ સ્ટ્રોંગ હોય તો યસ, એવી પરિસ્થિતિ થાય. એટલે મંગળની સામે તમને શનિનું પ્રોટેક્શન જોઈએ. મંગળવાળા બહુ એગ્રેસિવ હોય, 2 મિનિટમાં મગજ એમનું છટકે. પણ એવું સાંભળ્યું છે કે મંગળવાળા બહુ સરસ બિઝનેસમાં આગળ હોય છે. હા, મંગળ આક્રમક છે, સેનાપતિ છે. મંગળ ખોટી વ્યક્તિ નથી. મંગળ તમારો જુસ્સો છે, તમારો પાવર છે. એટલે મંગળવાળા વ્યક્તિ આગળ ખૂબ વધી શકે ને. એવું નહીં કે બધા મંગળ ખરાબ હોય. જળ રાશિનો મંગળ હોય, એનો મિત્ર ઘરમાં બેઠો હોય મંગળ, તો પણ નડે. હું તારા ઘરમાં એને બેઠી છું તો તું મને રિસ્પેક્ટ આપવાની છે. મિત્ર ક્ષેત્રી હોય તો નથી પ્રોબ્લેમ આવતો, શત્રુ ક્ષેત્રી હોય તો પ્રોબ્લેમ થાય છે. એટલે એ સિચ્યુએશનની અંદર તમારે મંગળની સામે શનિ જોઈએ. તો શનિ એની સામે હોય તો શનિવાળા કુલ શાંતિથી બધું સાંભળી લેનારા ને બધા હોય, તો મંગળની સામે જો શનિ હોય તો એ બેના મેચિંગ્સ મસ્ત થઈ જતા હોય છે. એટલે કુંડળી મેળવવી બહુ જ જરૂરી છે. બરાબર છે. તો આપણે એવું કહેવીએ કે પતિ પત્ની વચ્ચે એક હવે સંબંધ એટલો નાજુક થઈ ગયો છે કે કાચના વાસણ જેવો, કે બહારથી સેજ ટચકો લાગીને તૂટી જાય.
અને જ્યારે એને જોડવામાં આવે ત્યારે તિરાડ તો દેખાય જ છે, રાઈટ? તો આ સફળ લગ્ન જીવન માટેને એવા કયા સૂત્રો છે કે જે આપણે બહુ જ સરળતાથી એને અપનાવી શકીએ? બહુ સરસ વાત છે તારી. અત્યારે છે ને, પહેલાં એજ્યુકેશનમાં આટલા બધા આગળ નહોતા, લેડીઝ પણ બહુ એજ્યુકેટેડ નથી, હા, એટલે એ લોકો જેવી રીતે ઘરમાં ઢાળે એમના હસબન્ડ એવી રીતે ઢળી જતા હતા. હવે અત્યારની સિચ્યુએશન એવી છે કે બેન બી કમાય છે, ભાઈ બી કમાય છે, બંને જણા સાથે કામ કરી રહ્યા છે. એ વખતે આદર છે એકબીજાની માંગણીઓને માન આપવાનું. ઓ, લગ્ન એક એવું સંસ્થા છે કે જે નિભાવો તો બહુ મસ્ત છે. તમારે એકબીજાના વિચારોને આદર આપો, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો. અત્યારે બધા બહુ સ્ટ્રેસમાં ફરે છે. દરેક પતિ પત્ની હોય કે એમના બાળકો હોય, બહુ સુખી લગ્ન જીવન માટે એ લોકોએ મહિને એકાદ વખત બહાર જઈને શાંતિથી 2 કલાક રેસ્ટોરન્ટમાં કે ક્યાંક ગાર્ડનમાં કાઢવા જોઈએ. એકબીજાની વાતોને સમજવાની કોશિશ કરવી જોઈએ, એકબીજાના પેનને સમજવાની કોશિશ કરવી જોઈએ. ઘણા પતિ પત્ની એવા છે કે રાત્રે 12 વાગે દાદા ઉઠ્યા હોય ને તો બી બાને ખબર હોય કે દાદા તમે 12 વાગે કેમ ઉઠ્યા હતા. એટલે એ લોકોની જે કોમ્પેબિલિટી છે, જે મધુર લગ્ન જીવન છે. લગ્ન એક એટલી મોટી સંસ્થા છે, પણ અત્યારે કોઈને વધારાના લાયબિલિટી લેવી નથી. એ છે. આજે વાઈફ રસોડામાં ખાવાનું બનાવે છે, ભલે હસબન્ડ જઈને સાથે બટાકા સુધારવા લાગે તો કેવી મજા આવે. ખરી વાત એ બે વચ્ચેની જે પ્રોબ્લેમ્સ કોમ્પેબિલિટી એ શુક્ર મંગળ આપે. છે. શુક્ર મંગળ જ્યારે હોય કુંડળીમાં તો શુક્ર અને મંગળ બે એકબીજાનું અટ્રેક્શન એટલું બધું હોય કે લોકો એકબીજા વગર રહી નથી શકતા. બરાબર. પ્લસ અત્યારે બધા એક્સપ્રેસિવ નથી. તમે સામેવાળાને પ્રેમ તો કરો છો, પણ તમે પ્રેમ છે એવું જણાવતા જ નથી, તો ખબર ક્યાંથી પડવાની છે? સાચી વાત છે. એટલે એક્સપ્રેશન ઓફ યોર ફિલિંગ ઇઝ અ મેઇન ઇમ્પોર્ટન્ટ. અત્યારે દીકરીઓને શું થાય, ભણતી હોય, કોઈ છોકરો આવ્યો, દેખાવે રૂડો રૂપાળો છે, બાપાના પૈસા બહુ છે, મર્સિડીઝ લઈને આવ્યો. હવે ભાઈનું કેલિબર જોયા વગર જો બેન એની સાથે, એટલે એના લાઈફ પાર્ટનરનું કેલિબર જોયા વગર જો એના ફાધરની પ્રોપર્ટીને લીધે એ દીકરી ત્યાં લગ્ન કરે બરાબર. અને બાપા નાણાં કોતરી છોડે જ ના તો. જી જી જી. એટલે લગ્ન એવી સંસ્થા છે વિરાજ કે જેની અંદર બહુ મધુરતાથી આપણે ટાઈમ પસાર કરી શકીએ, પણ બધાને લગ્ન જીવન જીવતા નથી આવડતું. અને એના માટે જ ગ્રહો જોઈએ, એ લોકોનો નાડી દોષ જોવો પડે, રાશિમેળ જોવો પડે. કારણ કે સાપ અને નોળિયા જેવા ઘણા લગ્ન જીવન છે. એટલે એવું બને કે જે લોકોનો એકની સર્પિયોની હોય, એકનો નોળિયો હોય, એટલે એ લોકો બીજા એકબીજાને જોઈને તરાપ જ મારવાના રહ્યા. એવી રીતે મજા આવે કે જ્યારે કોઈ માર્જરીઓની છે એટલે ભાઈ બિલાડો છે, પણ સામે સિંહોની આવી ગઈ છે તો પછી બિલાડું બૂમો તો પાડે, પણ સિંહને જોઈને શાંત થઈ જાય. એટલે લગ્ન સંસ્થાની અંદર અત્યારે અમે લોકો બધું બહુ જ જોઈએ છે. તું સમજ કે 10-12 મેચિંગ આવ્યા હોય, એની અંદરથી હાર્ડલી 2 કે 3 મેચ થાય. કારણ કે લગ્નનું જ્યારે જુઓ ત્યારે સામેવાળાનું આયુષ્ય બળ જોવું પડે, સંતાન થશે કે નહીં એ જોવું પડે, એ બધી જ ખબર પડી જાય. એ બધી જ ખબર પડે. એનું આયુષ્ય બળ સૌથી મોટામાં મોટી વસ્તુ આયુષ્ય બળ છે. Oh કે my. જો સામેવાળો લોંગ, તમારે જેને માથે Longevity જ નથી. longevity જ નથી, જી જી જી. એટલે લગ્ન જીવનમાં તમે આગળ જઈને કરશો શું? એટલે સૌથી પહેલાં અમે જે આધાર રાખીએ એ આયુષ્ય, પછી સ્વભાવ મેચ, પછી સંતાન, પછી ફેમિલી સાથેના ઇમ્પેક્ટ. કારણ કે સ્ત્રી લગ્ન કરે છે તો પતિ સાથે નથી કરતી, આખા એના પરિવાર સાથે. ફેમિલી સાથે કે જી, છે ને, જી, જી. પુત્રી પવિત્ર કિએ કુલ દોનો. હા જી. એક સ્ત્રીના આગમનથી પુરુષનું જીવન હર્યુભર્યું થઈ જાય છે. અને એ જ સ્ત્રી સાથે જો કકળાટ થાય તો એ ઘરેથી જ સુખી નથી, તો એ બહાર ક્યાં પણ પરફોર્મન્સ નથી આપી શકવાનું. જી જી. એટલે લગ્ન જીવનની અંદર સ્ત્રીઓએ વધારે પડતું કામ રહેવું પડે, પુરુષોએ પોતાના પત્નીની ફિલિંગ સમજવી પડે. જે સવારથી ઉઠીને સાંજ સુધી તમારી વાઈફ કામ કરે છે, દિવસમાં ખાલી તમે 3 વાર એને સરાવી દો ને, એટલીસ્ટ હગ આપીને નીકળો. હગમાં બહુ અત્યારે એક નવો કોન્સેપ્ટ છે, એ લોકો એવું કહે છે કે વર્ષો સુધી પતિ પત્ની એકબીજાને હગ જ નથી આપી. બરાબર. લવ યુ શબ્દ ક્યારે બોલ્યા એ ખબર નથી. અમારી કિટી પાર્ટીની અંદર ઘણી બધી વાર એવી ગેમ હોય કે ભાઈ તારા હસબન્ડને આઈ લવ કે, તો પેલા સામેથી એવું કે શું છે તને, આજે કેમ આ બધું છે? એટલે એ જે જીવનના મૂલ્યો છે એ ભૂલી ગયા છે. લગ્ન જીવનની અંદર ગ્રહો ખૂબ ખૂબ ને ખૂબ જ મહત્વ છે, કારણ કે રાશિ સાથે તમારા
અત્યારે તો બ્રેકઅપ થઈ જાય છે બધાના, બહુ બહુ બ્રેકઅપ easily. છે, બહુ ઇઝીલી બ્રેકઅપ થાય છે. કારણ કે કેવું, અત્યારે એક રિસન્ટલી જગ્યા મારી પાસે એક બાળક આવ્યો હતો, દીકરો, એનો વાર્ષિક પગાર 1.5 લાખ હતો. હા. છોકરી સાથે એન્ગેજમેન્ટ થયું, એને કહ્યું તને ગમે એવી વીંટી કાઢી લે. હવે પેલી એ 1.5 લાખની વીંટી દીધી, પતી ગયું, બજેટ બગડી ગયું. હવે તમે આવા લગ્ન જીવનની અંદર સફળતાની આશા ક્યાંથી રાખી શકો? જી. એટલે તમારે એકબીજા માટેની ટ્રાન્સપરન્સી જે કહેવાય, તમે જ્યારે પણ સામા પાત્ર સાથે બેસો ત્યારે તમે એને કહો કે ભાઈ મારા માથે મમ્મી પપ્પાની જવાબદારી રહેશે જ. પણ પેરેન્ટ્સ આર ધ આપણને સૌથી વધારે બ્લેસિંગ્સ જ એમના મળતા હોય છે કે એને લીધે સુખી થતા હોઈએ છે. હા, એ તો ગેરંટી છે. હવે એ લોકોને પેરેન્ટ્સ ના જોઈએ તો બાળકને બા દાદા નથી મળવાના. બા દાદા નથી ગ્રોથનો ફેર પડી જાય. growth નો ફેર પડી જાય છે. જી. જ્યારે બાળકો બા દાદા સાથે મોટા થતા હોય છે, નાના નાનીનો પ્રેમ મળતો હોય છે, એ લોકોનું ડેવલપમેન્ટ બહુ અલગ હોય છે. મેં ઘણી બધી જગ્યાએ જોયું છે, કારણ કે હું કાઉન્સિલિંગ કરું છું. હસબન્ડ એન્ડ વાઈફમાં પ્રોબ્લેમ થાય છે તો એની સીધી ઇફેક્ટ છોકરાઓ પર આવે છે કે છોકરાઓ હંમેશા એક ફિયરમાં રહેતા હોય છે અને ઘણીવાર તે લોકોના લગ્ન પરથી વિશ્વાસ પણ ઉઠી જાય છે. હા, એ થાય જ, કારણ કે બાળકો જે ઘરની અંદર, એમને કકડાટ નથી ખબર. તમારી સ્ટ્રગલ સાથે તમારા સંતાનોને કોઈ મતલબ જ નથી. એ છે. બાળકોને શું ગમે છે? મમ્મી પપ્પા સાથે બેઠા છે, હસે છે, અમારી સાથે વાતો કરે છે. એ લોકોને તમારી સ્ટ્રગલ, કે તમે મર્સિડીઝ લાયા, કે તમે બંગલો બનાવ્યા, તમારી સ્ટ્રગલ સાથે બાળકોને કશો મતલબ નથી. એ લોકોને ફક્ત મમ્મી પપ્પા સાથે બેઠા છે કે નહીં એવું બને છે. અત્યારે મોટી મોટી સ્કૂલોની અંદર જે છોકરાઓ સ્ટડી કરતા હોય છે, ત્યાં આગળ એક પેરેન્ટ્સ જો છૂટાછેડા લે અને એ દીકરી જ્યારે બધી એની બહેનપણીઓને જઈને નાની નાની હોય 10-12 વર્ષની, કે મારા મમ્મી ડેડી સેપરેટ થયા છે, અને એનો જે દુઃખ હોય ને એ બધી ફ્રેન્ડો શેર કરતી હોય, અને એ બાળકો બિચારા ટેન્શનમાં રહે કે એના મમ્મી ડેડી સેપરેટ થઈ ગયા તો મારા મમ્મી તો નહીં. એટલે હું તો બધાને બહુ કહું કે તમારી પાસે બચ્ચું નથી, સંતાન નથી, થઈ જાઓ છૂટા પ્રેમથી. પણ જો તમે બાળકોના મધર ફાધર છો, રિસ્પોન્સિબિલિટી બહુ જ વધે છે. ખરી વાત છે. તમારા ભરોસે તમે જે બાળકને ધરતી પર લાયા છો, હાસ તો નહીંતર લાવવું નહોતું. લાવવું નહોતું. હવે તમે જ્યારે એને લાવ્યા છો, તમારા ઇન્ટરનલ ડિસ્પ્યુટ્સ ભૂલી જાઓ, તમારા ઈગો ભૂલી જાઓ, એક ટેબલ ઉપર બેસીને ખાઓ. તમે તમારી સાથે તમે લોકો ઓપન કોમ્યુનિકેશન કરો કે ભાઈ જો મને તારી આ વસ્તુ નથી ગમતી. ઘણાને વિક્સ લગાવીને ઊંઘી જવાનું, અને આ બધું આપણા હસબન્ડ વાઈફના લફડા તો બધા બહુ મોટા મોટા હોય. એટલે એ બધું જે નથી ગમતું તો તમે કબૂલ કરી લો. એટલે એકવાર કદાચ એવી ચર્ચાઓ થવી જોઈએ કે આટલી વસ્તુઓ મને નથી ગમતી અને આટલી વસ્તુઓ ગમે છે, કદાચ આપણે તે વસ્તુઓ લેકિંગ છે, વાત થતી નથી એક ટેબલ પર બેસી. દેટ ઇઝ મેઇન થિંગ. હું બધાને કહું છું કે તમે ડાયરી મેન્ટેન કરો. વેરી ગુડ આઈડિયા. અમે તો ઘણા બધા હસબન્ડ વાઈફો બહુ લડતા હોય તે લોકોને કહી દીધું છે કે ડાયરી મેન્ટેન કરો. સવારે જતી વખતે પેલો લખીને જાય કે ભીંડાનું શાક ના થવું જોઈએ, પેલા મેડમ લખી દે, ઓકે. એટલે આ કોમ્યુનિકેશન નાનું છે, પણ એવી રીતે તમને જે વસ્તુ નથી ગમતું એનું કોમ્યુનિકેશન તમે બાય ડાયરી કરો. એકબીજાની ડાયરી વાંચો, એકબીજાની ઉર્મિઓ તમે બતાવો કે મને આ તારી વસ્તુ બહુ ગમે છે. એપ્રિશિએટ કરો. હા, એપ્રિશિએશન ઇઝ મસ્ટ ઇન. એપ્રિસિએશન ઇઝ મસ્ટ. તમે કામ કરીને થાકો છો ને સામેવાળી વ્યક્તિ તમને પ્રેમથી નથી બોલાવતી, એ ટાઈમે બહારના નેગેટિવ પરિબળો બધા બહુ છે. જી. જો સમજો કે સીતાજીના વખતે પણ કઈ હતા જેણે રામને, એટલે તમારે કોઈની કાન ભંભેરણી નથી સાંભળવાની. માઇથોલોજીકલ હિસ્ટ્રી. માઇથોલોજીકલ હિસ્ટ્રી તું જો કે રાવણની લાઈફની અંદર સૌથી પહેલી સળી કોણે કરી કે સીતાજી સુંદર છે? શૂર્પણખા. જી. એણે સાંભળ્યું જ ના હોત તો રામાયણ ના થઈ હોત. ખરી વાત. એવી રીતે સીતાજી વખતે જો મંથરાએ કાન ભંભેર્યા ના હોત તો કૈકેયી આ ડિસિઝન ના લીધું હોત. યસ. શકુનીએ જ્યારે બધા પ્રોબ્લેમ્સ ઊભા કર્યા ત્યારે આખી મહાભારત થઈ છે. તમે ફક્ત ને ફક્ત કોઈ પ્રોબ્લેમ્સ છે તો હસબન્ડ વાઈફ એકબીજા સાથે બેસી અને મગજ અને મન સાફ કરી કાઢો. રડવું પડે તો રડી લો, હસવું પડે તો હસી લો, એકબીજાને સોરી કહી દો, પણ આ રિશ્તો નિભાવવો તો પડશે. કેમ કે અત્યારના નાવા ડેઝ જનરલ રિલેશન અત્યારે પ્રેઝન્ટ જમાનામાં, અને તો લગ્નનું માળખું તૂટી જશે.
જે આપણી ભારતીય સંસ્કૃતિની એક ગરિમા છે યસ, એ તૂટી જશે તો ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી શકે. છોકરાઓએ પેરેન્ટ્સના ઝઘડા જોયા છે ને, એ બાળકો અત્યારે લગ્ન કરવા માટે તૈયાર નથી. સાચી પ્લસ કોઈને રિસ્પોન્સિબિલિટી નથી લેવી. એ લોકોને ફ્રી બર્ડ થઈને ફરવું છે. પણ ફ્રી બર્ડ ક્યારે થશો? તમને સાંજે જીવનની ઢળતી સંધ્યાએ તો કોઈક ખભો જોઈએ. પાર્ટનર તમારો સોલિડ ખભો જોઈશે જ, જે તમારા પ્રશ્નો સોલ્વ કરશે. અત્યારે તો લિવ ઇન રિલેશનશિપનો એક કોન્સેપ્ટ ચાલ્યો છે, હા, તો એ કેટલા હદે સક્સેસ જઈ શકે? બહુ અઘરો પ્રશ્ન છે તારો. લિવ ઇન રિલેશનની અંદર એ લોકો રહે છે, એકબીજાને ગમે ત્યારે જય શ્રી કૃષ્ણ કહી દે છે, એટલે છેલ્લે ડિપ્રેશન આવી શકે ને? સિક્યુરિટી પછી એ લોકોની સિક્યુરિટી શું? જી જી, તમે લિવ ઇન રિલેશનશિપને આપણો સમાજ માન્યતા નથી આપતો. બરાબર છે. આપણો સમાજ ક્યારે પણ લિવ ઇન રિલેશનશિપને માન્યતા નથી આપતો. જી. પણ હા, ક્યારેક કોઈકની મજબૂરી એવી હોય અને કોઈક પરિસ્થિતિ એવી બનતી હોય. ઘણીવાર ફ્રેન્ડ્સ બહુ સપોર્ટિવ હોય છે તમારા. હમ. તો જરૂરી નથી કે એ ફ્રેન્ડ મેલ હોય કે ફિમેલ કે ફિમેલ હોય. તમારા લાસ્ટ બર્થના કર્મના એકાઉન્ટ બાકી હોય તો કોઈક મિત્ર તમારી લાઈફમાં એવું પણ હોય જે પતિ પત્નીના રિલેશન નથી ધરાવતું, જે લિવ ઇનમાં કહે છે તું, એ પતિ પત્નીના રિલેશન નથી ધરાવતું, છતાં એકબીજાને માટે સપોર્ટિવ સિસ્ટમ થઈને ઊભા. ઋણાનુબંધ. ઋણાનુબંધ એને જી. કહેવાય, ઋણાનુબંધ. કે જે લાસ્ટ જન્મના એ લોકોના કર્મ બાકી હોય, એ લોકોનું અટેચમેન્ટ બાકી હોય, તો એ લોકો એક સ્ટેજ ઉપર આવીને ફરી ઊભા થતા હોય છે. મેં તો એવા ઘણા બધા હસબન્ડ વાઈફ જોયા છે, એ લોકોએ 3 વાર છૂટાછેડા દીધા હોય અહં. અને પછી પાછા પેટ્રોલ સ્ટેશને મળે કે બકા તું હજુ એકલી જ છે? તો કે હું એકલી છું. તો કે હું એકલો. તો પાછા ભેગા થઈ જાય, ફરી પાછા ઝઘડે. એટલે લગ્નની પરિસ્થિતિની અંદર માણસોએ બહુ સાઉન્ડ થવું જોઈએ. શુક્ર રાહુ સાથે હોય, શુક્ર મંગળ સાથે હોય, બધા બહુ આસ્પેક્ટ હોય. શનિ ડિલે કરાવતું હોય. હવે જે પરણ્યા જ નથી, અટલ બિહારી વાજપેયી લઈ લે કે એ નરેન્દ્ર બધા- મોદીજી. નરેન્દ્ર મોદીજી, જે લોકો નથી પરણ્યા એ લોકો તો દેશ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જી જી. પણ જે લોકો પરણ્યા છો એ બધા તમે તમારા ઘર માટે ડાયમંડ છો. તમારા પોતાના પરિવારને પૂરતો ટાઈમ આપો. તમારા બાળકોની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો. ફાધર થાકીને આવે તો બચ્ચો એમને મદદ કરવી જોઈએ, હેલ્પ કરવી જોઈએ. કશું નથી, કામ તમને દેખાવું જોઈએ. જી. વોટ ઇઝ નેક્સ્ટ? બસ બહુ જ સરસ ચર્ચાઓ થઈ. તો દર્શક મિત્રો, તમે પણ આ સ્ટેજ પર છો, તમારા કોઈ પણ પ્રોબ્લેમ્સ છે અને એનું સમાધાન જોઈતું હોય તો ચોક્કસ આપણા યુટ્યુબ ચેનલ પર નીચે ફોન નંબર લખ્યો છે, કોસ્મિક કન્વર્સેશન વિથ ડૉક્ટર અલકાબેન પુરોહિત પર જઈને તમે તમારા ડ્રોપ બોક્સમાં ક્વેશ્ચન્સ નાખી શકો છો, કાં તો રૂબરૂ મળી શકો છો. અને આ સાથે જ નમસ્કાર. નમસ્કાર.